હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું, જે સવારે નાસ્તામાં અને ભોજનમાં પણ તમે લઈ શકો છો, કે જેને બનાવ્યા પછી તરત જ તમે તેને ઉપયોગમાં લઈ શકો છો। તો આ રીતે આપણે ઇન્સ્ટન્ટ અથાણું કેવી રીતે બનાવશું તે આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમને વિડીયો પસંદ આવે તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો, અને બીજી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે। તો મિત્રો, શરૂઆત કરીશું આપણે કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું, જે બનાવવું ખૂબ જ સરળ છે। તો કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ કાચી કેસર કેરી લીધી છે, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ હોય છે। તો આ કેરીને આપણે હવે છાલ ઉતારીને ઉપયોગમાં લઈશું। જો તમારે છાલ સાથે જ ઉપયોગમાં લેવી હોય તો પણ તમે લઈ શકો છો, પરંતુ હું અહીં કાચી કેરીને છાલ ઉતારીને જ તેનું અથાણું બનાવીશ। તો સૌથી પહેલાં હું આ બધી કાચી કેરીની છાલ ઉતારી લઈશ અને તેને નાના નાના ટુકડા કરીને સમારવાની છે। ત્યારબાદ કાચી કેરીનો જે પણ અંદરમાં બિયાવાળો ભાગ કે કોઈ જાડીવાળો કેરી જાડીવાળી હોય તો અંદરનો જે ભાગ હોય તેને આપણે કાઢતા જઈશું, અને આવી રીતે નાના નાના ટુકડા કરીને તેને સમારવાની છે। તો આ રીતે આપણે બધી કેરીને સમારી લેશું। તો હવે આપણી કેરી જે છે તેને સમારીને તૈયાર રાખી છે, નાના નાના ટુકડા કર્યા છે। તમે નાના મોટા ટુકડા તમારી ઈચ્છા મુજબ કરી શકો છો। હવે આ કેરીમાં આપણે મસાલા ઉમેરવાના છે। તો મસાલા માટે હું અહીં 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશ, અને અહીં કોઈ બીજા મસાલા નહીં, પરંતુ જે આચાર મસાલો તૈયાર આવે છે અથાણાનો, તે મસાલો જ ઉપયોગમાં લઈશ। 1 ચમચી લાલ મરચું, અને આ જે તૈયાર મસાલો આવે છે તે હું અહીં એક નાની વાટકી, એટલે કે આશરે 2 થી 3 ચમચી જેટલો તે મસાલો ઉમેરીશ। અને મેં અહીં 1 વાટકી તેલ લીધું છે, તેમાંથી હું જરૂર મુજબનું તેલ ઉમેરીશ। આ બધો મસાલો આપણે ખૂબ સરસ રીતે મિક્સ કરી લેવાનો છે। મિત્રો, અહીં આપણે કોઈ બીજા મસાલા ઉમેરવાની જરૂર જ નથી। જ્યારે આ મસાલો રેડીમેડ મળે છે તેનો જ ઉપયોગ આપણે કરવાના છીએ, અને તેમાં મીઠાનું પ્રમાણ પણ થોડા ઘણા પ્રમાણમાં હોય જ છે, તેથી આપણે મીઠું પણ સ્વાદ પ્રમાણે જ ઉમેરવાનું છે। ત્યારબાદ 5 ચમચી જેટલી હળદર ઉમેરીશ, જેથી આપણા જે ઇન્સ્ટન્ટ અથાણું છે તેનો કલર પણ ખૂબ જ સરસ આવે છે। તો આ રીતે હવે તેને ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈશું। અને જો તમારે ગળ્યું અથાણું બનાવવું હોય તો તમે અહીં ગોળનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ હું અહીં માત્ર તીખું જ અથાણું બનાવું છું। તો હવે આપણું અથાણું જે છે તે તૈયાર થઈ ગયું છે। માત્ર 5 જ મિનિટમાં આપણું કાચી કેરીનું અથાણું તૈયાર થઈ જાય છે, જેને નાસ્તામાં કે ભોજનમાં ઉપયોગમાં લઈ શકો છો, અને ખૂબ જ સરસ લાગે છે। તો મિત્રો, એકવાર જરૂરથી ટ્રાય કરજો અમારી આ કાચી કેરીનું અથાણુંની રેસીપી, અને અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી। થેન્ક યુ।